નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે એક સુખી સુમેળભર્યો પરિવાર એનું રહસ્ય શું હોઈ શકે? ચાલો આજે આપણે એ જ રહસ્ય પાછળના કેટલાક પાયાના સિદ્ધાંતોને સમજીએ. એક બહુ જ સુંદર વિચારથી શરૂઆત કરીએ. જો પરિવાર એટલે ખાલી સાથે રહેવું એટલું જ નહીં, પણ એ તો એક એવી જગ્યા છે, એક સાધના ક્ષેત્ર જ્યાં આપણે સારા ગુણો કેળવીએ છીએ, એક વધુ સારા માણસ બનીએ છીએ. સાચું કહું તો આપણું ઘર જ આપણા જીવનની પહેલી પાઠશાળા છે. એટલે જ તો કહેવાય છે કે આપણું ઘર, આપણો પરિવાર એ જીવનની પહેલી પ્રયોગશાળા છે. બરાબર ને? અહીં જ તો આપણે સાથે મળીને રહેતા શીખીએ છીએ, એકબીજાને સમજતા શીખીએ છીએ અને હા, થોડી શિસ્તમાં રહેતા પણ શીખીએ છીએ. આ જે સહકાર, સહનશીલતા અને શિસ્ત જેવા ગુણો છે ને, એનો પાયો અહીં જ નંખાય છે, જે આખી જિંદગી કામ આવે છે. તો સવાલ એ થાય કે આવું એકદમ આદર્શ પારિવારિક વાતાવરણ બનાવી શકાય કઈ રીતે? ચાલો હવે આપણે એ 5 મુખ્ય સિદ્ધાંતો જોઈએ જે આનો મજબૂત પાયો બની શકે છે. આ છે એ 5 પાયાના સિદ્ધાંતો, જેને પંચશીલ પણ કહેવાય છે. પહેલું છે શ્રમશીલતા, એટલે કે મહેનત કરવાની વૃત્તિ. બીજું છે મિતવ્યયિતા, મતલબ કે સમજી વિચારીને ખર્ચ કરવો. પછી આવે છે શિષ્ટતા, એટલે કે બધા સાથે આદરથી વર્તવું. ચોથું છે સુવ્યવસ્થા, જીવનમાં એક સિસ્ટમ, એક ઓર્ડર હોવો જોઈએ. અને છેલ્લે 5મું સહકારિતા, એટલે કે હળીમળીને એકબીજાને સાથ આપીને કામ કરવું. બસ આ 5 પાયા જ એક મજબૂત પરિવારનો આધાર છે. પણ જુઓ, ખાલી સિદ્ધાંતો જાણી લેવાથી કંઈ નથી થતું, ખરું ને? એને જીવનમાં ઉતારવા પણ એટલા જ જરૂરી છે. તો ચાલો હવે એ સમજીએ કે પરિવારને ચલાવતી વખતે પ્રેમ અને શિસ્ત આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવવું. કહેવાય છે કે પરિવારનું સંચાલન 2 આંખોથી થાય છે. એક આંખ છે પ્રેમની, જે ભરપૂર સ્નેહ આપે, હૂંફ આપે, સપોર્ટ કરે. અને બીજી આંખ છે સુધારની, એટલે કે શિસ્તની, જે ભૂલો થાય ત્યારે માર્ગદર્શન આપે, સાચો રસ્તો બતાવે. એક સફળ પરિવાર માટે આ બંને આંખોનું, એટલે કે પ્રેમ અને શિસ્તનું બેલેન્સ હોવું એ ખૂબ જ જરૂરી છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જરૂર કરતાં વધુ પ્રેમ ક્યારેક નુકસાન કરી શકે છે, તો વળી વધુ પડતી શિસ્ત ઘરમાં એક પ્રકારનો ડર ઊભો કરી દે છે. સાચો વિકાસ તો ત્યારે જ શક્ય છે જ્યારે પ્રેમ અને શિસ્ત બંને હાથમાં હાથ નાખીને સાથે ચાલે. સારું, તો અત્યાર સુધી આપણે સિદ્ધાંતોની વાત કરી. હવે થોડું આગળ વધીએ અને જોઈએ કે આપણા આજના કામની, આપણા આજના સંસ્કારોની લાંબા ગાળે શું અસર થાય છે. એટલે કે આપણું વર્તમાન ભવિષ્યને કેવી રીતે ઘડે છે. આપણા વડીલો, એમનું સન્માન કરવું એ તો આપણી સંસ્કૃતિનો પાયો છે. એમની સેવા કરવી એ ખાલી એક ફરજ નથી, પણ એમના ત્યાગ અને સમર્પણ માટે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક મોકો છે. અને આપણે જે કરીએ છીએ ને, એ જ આપણી આવનારી પેઢી જુએ છે અને શીખે છે. હા, એકદમ સીધું ગણિત છે. આપણા મૂલ્યો અને સંસ્કાર વારસાની જેમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. આજે આપણે જે વાવીશું, કાલે એ જ લણવાનું છે. આજે આપણે વડીલોને જે આદર આપીશું, એ જ આદર ભવિષ્યમાં આપણને પાછો મળશે. આખું જીવનચક્ર આમ જ ચાલે છે. ચાલો હવે આ વાતને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. એક પરિવારની સુખાકારી અને મજબૂતી એ કેવી રીતે આખા સમાજ અને દેશની મજબૂતી સાથે જોડાયેલી છે? કારણ કે એક સુસંસ્કૃત પરિવાર જ એક મજબૂત રાષ્ટ્રનો પાયો નાખે છે. વિચારો, જ્યારે એક ઘર સુધરે ત્યારે આખો સમાજ અને દેશ આપોઆપ સુધરી જાય છે. એટલે જ તો કહેવાય છે કે રાષ્ટ્ર નિર્માણની ખરી શરૂઆત તો આપણા પોતાના ઘરમાંથી જ થાય છે. તો અંતમાં આપણે સૌએ આપણી જાતને એક સવાલ પૂછવાનો છે. જો આપણો પરિવાર એ જીવનની એક પ્રયોગશાળા છે, તો આપણે આપણી આવનારી પેઢી માટે કેવો વારસો છોડીને જઈ રહ્યા છીએ? ચાલો આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીએ અને આપણા પરિવારને સાચા અર્થમાં શ્રેષ્ઠ બનાવીએ.